ગુજરાતના અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ટ્રાફિકના જવાનો અને ટ્રાફિક પોલીસ શું પોતાની ફરજ નિભાવી રહ્યા છે કે નહીં ત્યારે થોડા સમય પહેલા શિવરંજની 4 રસ્તા પાસે એક પ્રાઇવેટ બસે એક મહિલાને અડફેટે લીધી હતી ત્યારે શહેરની અંદર શું મોત વાહનોને ચલાવવાની પરમિશન કોણે આપી એટલા માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ ગ્રાઉન્ડ ઉપર જઈને રિયાલિટી ચેક કરી હતી। ત્યારે અમદાવાદના એસજી હાઈવે ઉપરના દ્રશ્ય છે ટ્રાફિક તો ચાલી રહ્યો છે પણ ટીઆરબી જવાનોના આ જે કરતૂત છે તે સામે આવી છે। એક કારને રોકીને જાણે શું કરી રહ્યા છે તે ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેપ્ચર થયા છે ટ્રાફિકના જવાનો। ત્યારે અમદાવાદના એસજી હાઈવે ઉપર બેફામ રીતે ડમ્પરો હંકારવામાં આવી રહ્યા છે ત્યારે ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનો તેમણે ઊભા રાખીને કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરતા ત્યારે અમુક ડમ્પરો પરમિશન વાળી હોય છે પણ જે પરમિશન વગર ડમ્પરો પ્રાઇવેટ લક્ઝરી બસો અને મોટા વાહનો જ્યાં ડમ્પરો જાય છે તેની ઉપર કોણ અને કાર્યવાહી કરશે તે સવાલ છે। ત્યારે થોડા સમય પહેલા ગુજરાતમાં ટીઆરબીના જવાનોને લઈને સવાલો ઊભા થઈ રહ્યા હતા। આ બધા મુદ્દા પછી સવાલ એ થાય છે કે ટીઆરબી જવાનો અને ટ્રાફિક પોલીસ કાયદાનું પાલન કરાવે છે કે નહીં। ત્યારે બેફામ ચાલી રહેલા પ્રાઇવેટ મોટા વાહનો અને ડમ્પરો ઉપર જાણે કાયદાનો ડર જ ના હોય તેવી રીતે જતા હોય છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને જોઈને હાજર રહેલા ટીઆરબી જવાનો અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ટ્રાફિકનું જ પાલન કરાવવા લાગી ગયા હોય તેવું દર્શાવવા માંડ્યા। પણ શું આમ જનતા માટે જ ખાલી કાયદો છે? આવા મોટા માથાઓની સામે કાર્યવાહી ક્યારે કરશે આરટીઓ અને ટ્રાફિક અધિકારીઓ તેવું જોવું રહ્યું। કારણ કે જે ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે ત્યારે કંઈક અલગ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે આ બે ટીઆરબી જવાનો અમદાવાદના એસજી હાઈવે ઉપર સાઈડમાં પ્રાઇવેટ કારને લઈ જઈને શું કરી રહ્યા છે ત્યારે અત્યારે હાલમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। પ્રાઇવેટ ગાડીઓ જે મોટા વાહનો છે તે બેફામ ચાલી રહ્યા છે, અકસ્માતો સર્જી રહ્યા છે। ત્યારે હવે આ લોકો ટ્રાફિકના જવાનો અને ટ્રાફિક પોલીસ ઉપર જે અત્યારે હાલમાં જે લોકોએ કાયદાનું પાલન કરાવવું જોઈએ તે ક્યારે કરશે? નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ। ફરી એક વખત અમદાવાદના એસજી હાઈવે ઉપર ધમધમાટ ટ્રાફિકનો શરૂ થઈ ગયો છે। ત્યારે ડીજીના આદેશ બાદ, ગૃહ મંત્રાલયમાં આદેશ બાદ ત્યારે પોલીસ અને ટીઆરબી જે ટ્રાફિક પોલીસ છે તેની ઉપર પણ હવે સતત વોચ રાખવામાં આવશે અને ટીઆરબી ઉપર જવાનો ઉપર વોચ રાખવામાં આવશે। ત્યારે અત્યારે હાલમાં 6500 ટીઆરબીના જવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો, જોકે અત્યારે હાલમાં તે મોકૂફ છે। પણ સવાલ એ છે ટ્રાફિકનો નથી, ખાલી સવાલ એ છે કે જે હેવી વાહનો છે તે લોકોને અંદર સિટીમાં પરમિશન કોણે આપી ચલાવવાની, જો કે એ નિર્ણય હજી પણ બંધ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે હવે એ જોવાનું છે કે અત્યારે હાલમાં આપણે અમદાવાદના એસજી હાઈવે ઉપર ઊભા છીએ ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે જે રીતે અત્યારે હાલમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે ત્યારે વારંવાર ટીઆરબીના જવાનો ઉપર સવાલ ઊભી રહ્યા છે। ત્યારે અમારી પાસે એવા અમુક પુરાવા પણ આવ્યા હતા કે ટીઆરબી ના જવાનો પૈસા લેતા પકડાયા છે। ત્યારે હવે સવાલ એ છે કે 6500 ટીઆરબીના જે જવાનો છે તે લોકોની ઉપર હવે શું કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે સમગ્ર ગુજરાતની અંદર 6500 જેટલા ટીઆરબીના જવાનો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી અને અત્યારે હાલમાં તે મોકૂફ રાખવામાં આવ્યો છે। ત્યારે હવે અત્યારે અમદાવાદના એસજી હાઈવે ઉપર સરખેજ સાણંદ 4 રસ્તા જે કર્ણાવતી વાળો જે એસજી હાઈવે છે ત્યાં આગળ ટીઆરબીના જવાનો પૈસા લેતા પણ પકડાયા છે ઘણી વખત। ત્યારે સવાલ એ છે કે હું કેમેરામેનને કહીશ કે આ પાછળવાળું દ્રશ્ય બતાવે કે આ જે
ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ જાય છે તે લોકોને કોણે પરમિશન આપી છે? જ્યારે ટ્રાફિકનું નિયમન ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે એક્સિડન્ટો પણ થયા છે, આ ઈસરો બેફામ ચાલતી હોય છે, ત્યારે સવાલ એ છે કે પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ લોકોને કેમ પકડવામાં નથી આવતા, આમ નાગરિકોને કેમ પકડવામાં આવે છે? ત્યારે હવે એ જોવાનું છે કે આ લોકોની શું મિલીભગત ચાલી રહી છે કે શું પોલીસને કોણે પરમિશન આપી છે કે અત્યારે હાલમાં આ લોકોને જવા દેવાની? કારણ કે ટ્રાફિક પોલીસનું ટ્રાફિક નિયમ પાલન કરાવવાનું છે, નહીં કે એ લોકોને જવા દેવાનું. જે હેવી વાહનો જે અત્યારે ફાસ્ટ જઈ રહ્યા છે એસજી હાઈવે ઉપર, ત્યારે સવાલ ઘણા બધા ટ્રાફિક પોલીસ ઉપર ઊભા થાય છે. ત્યારે હાલમાં અત્યારે થોડા દિવસ પહેલાં પણ શિવરણની ઉપર એક પ્રાઇવેટ બસે એક્સિડન્ટ અકસ્માત સર્જ્યો હતો, ત્યારે એક મહિલા મૃત્યુ પામી હતી. ત્યારે એ બનાવ પછી તંત્ર જાગ્યું છે, સફાળું જાગ્યું છે, અને હેવી વાહનો ઉપર શું તવાઈ બોલાવવામાં આવશે કે નહીં તે જોવાનું છે. કેમેરામેન સુમિત સાથે યશ નાયક, અમદાવાદ.